શહેર તરફ જતો રસ્તો તે સવારે કંઈક વધારે જ લાંબો લાગી રહ્યો હતો અને વારંવાર ઘડિયાળ જોતા હરદેવસિંહ બેચેન હતા, કારણ કે આજની એપોઇન્ટમેન્ટ તેમના દીકરાની નહીં પણ તેમની જિંદગીની છેલ્લી આશા હતી. આંગણામાં ઊભેલી ગાડી પાસે પહોંચતા જ તેમનો ગુસ્સો ફાટી નીકળ્યો અને સામેથી આવતા સૂરજને હરદેવે એવી રીતે જોયો જાણે કે તે માણસ નહીં પણ તેમની અકળામણનો બોજ હોય. આટલી મોડેથી કેમ ઉઠ્યો? ચાલ ગાડી કાઢ જલ્દી. લાગે છે કે તું તારી ઓકાત ભૂલી ગયો છે, એટલે જ તારી ભૂલો વધતી જઈ રહી છે. એકવાર આ મુસીબતમાંથી નીકળું પછી તને બતાવું છું. હરદેવના અવાજમાં એ જ જૂનો ઘમંડ હતો જે વર્ષોથી આ ઘરની દિવાલોમાં ગૂંજતો આવ્યો હતો. અને સૂરજ ચૂપચાપ ડ્રાઇવિંગ સીટ પર બેસી ગયો. હરદેવને ખબર ન હતી કે આજે જે શહેર તરફ તે જઈ રહ્યો છે પોતાની કિસ્મત અજમાવવા, તે કિસ્મતના દરવાજાની ચાવી તો તેની ગાડીમાં જ મોજૂદ છે. અને આજે સમય એવી કરવટ લેવાનો છે કે બધું જ ઉલટું પુલટું થઈ જશે. મારું નામ સૂરજ છે. આ હવેલી, આ જમીન, આ ગાડીઓ, આ બધું ક્યારેક મારા પપ્પાનું હતું. હું મારા મા બાપનું એકનું એક સંતાન હતો. તેમનો ખૂબ લાડકો અને આંખોનો તારો હતો. મારા પપ્પા રઘુવીરસિંહ આ જ ગામની માટીમાં ઉછર્યા હતા. જ્યારે મારા કાકા હરદેવસિંહને શરૂઆતથી જ શહેરની રંગીન જાગજમાળ પસંદ હતી. દાદાજીના ગયા પછી મિલકતની વહેંચણી થઈ તો કાકા પોતાનો હિસ્સો લઈને શહેરમાં શિફ્ટ થઈ ગયા હતા. પણ પપ્પાને પોતાના ગામ સાથે ખૂબ પ્રેમ હતો, એટલે તેમણે પોતાનો હિસ્સો સંભાળ્યો અને પોતાની મહેનતથી તેને 2-3 ગણો કરી દીધો. મને યાદ છે તે દિવસ જ્યારે હું નાનો હતો. પપ્પા મને ખોળામાં બેસાડીને કહેતા હતા, સૂરજ બેટા, આ હવેલી ફક્ત ઈંટો અને પથ્થરની નથી, આ આપણી ઇજ્જત છે. તારે મોટા થઈને આની સુરક્ષા કરવાની છે. અને હું હસતા હસતા તેમને ગળે લાગી જતો હતો. અમારી જિંદગી ખૂબ શાંતિભરી હતી. પપ્પાએ પોતાની મહેનતના દમ પર એટલું બધું બનાવી લીધું હતું કે લોકો અમારાથી ખૂબ બળતા હતા. આટલી મોટી હવેલી, દુકાન, દરેક વસ્તુ પપ્પાના નામે હતી. કાકા ક્યારેક શહેરથી મળવા આવી જતા તો પપ્પા તેમની ખૂબ ઇજ્જત કરતા હતા. જો કે મેં ઘણીવાર કાકાની આંખોમાં પપ્પાની પ્રગતિ જોઈને એક વિચિત્ર ઈર્ષ્યા અનુભવી હતી. પણ તે સમયે હું બાળક હતો, એટલે તે વસ્તુઓને સમજી શકતો ન હતો. મારા ભણતર માટે પપ્પાએ મને શહેરની સૌથી શ્રેષ્ઠ કોલેજમાં એડમિશન અપાવી દીધું હતું. હું હોસ્ટેલમાં રહેતો હતો અને ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ હતો. જિંદગી બિલકુલ ફૂલોની પથારી જેવી લાગી રહી હતી. પણ મને શું ખબર હતી કે આગળ આવનારા સમયમાં કાંટા મારી રાહ જોઈ રહ્યા છે. તે એક મનહૂસ શાંતિ હતી. જ્યારે વોર્ડને મને ઓફિસમાં બોલાવ્યો, તેમનો ચહેરો ઉતરેલો હતો. સૂરજ બેટા, હિંમત રાખજે, તારા ગામથી ફોન આવ્યો છે. તેમના શબ્દો મારા કાનમાં તેજાબની જેમ ઉતરી રહ્યા હતા કે તારા મા બાપની ગાડીનો એક્સિડન્ટ થઈ ગયો છે. આ સાંભળતા જ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું કોઈ પણ હાલતમાં હોસ્ટેલથી નીકળ્યો અને મારા ગામ પાછો પહોંચ્યો. મને આમાંથી કોઈ પણ વસ્તુનું ભાન ન હતું. જ્યારે હું પાછો હવેલી ગયો તો ત્યાં કોહરામ મચેલો હતો. ઘણા બધા લોકો જમા હતા. સ્ત્રીઓ રડી રહી હતી. મારા માથા પરથી મારા મા બાપનો સાયો હંમેશા માટે ઉઠી ગયો હતો. મારું બધું જ બરબાદ થઈ ગયું હતું. હું દુઃખથી બેહાલ થઈને પથ્થર બની ખૂણામાં બેઠો હતો. મારી આંખો બિલકુલ સુકાઈ ગઈ હતી. કદાચ આંસુ પણ મારી કિસ્મતથી નારાજ થઈ ગયા હતા. અંતિમ સંસ્કાર પછી મારા કાકા હરદેવસિંહ શહેરથી પોતાના પરિવાર સહિત હવેલીમાં આવી ગયા. લોકોની સામે તેમણે મને પોતાની છાતી સરસો ચાંપી લીધો, પણ તેમના અહેસાસમાં એ પોતાપણું ન હતું જે પપ્પાના ગળે લગાવવા પર થતું હતું. તું ચિંતા ન કર સૂરજ, કાકાએ મારા ખભા પર હાથ મૂકતા બુલંદ અવાજે કહ્યું હતું, જેથી ગામવાળા પણ બધું સાંભળી શકે. હું છું ને, તું એકલો નથી. હું તારા પપ્પાની જગ્યાએ છું. આ બધું હવે મારી જવાબદારી છે. મેં તેમની વાત પર ભરોસો કર્યો. મને લાગ્યું કે મારા કાકા સાચે જ મને સંભાળી લેશે. પણ હું જાણતો ન હતો કે સાપ પોતાની કાચડી બદલી શકે છે, પણ ફિતરત નહીં. હજુ પપ્પાની 13મી જ થઈ હતી ત્યાં તો કાકાએ પોતાનો રંગ બતાવવાનું શરૂ કરી દીધું. એક સવારે હું મારા રૂમમાં પપ્પાની તસવીર લઈને બેઠો હતો કે કાકા અંદર આવ્યા. તેમના હાથમાં કેટલાક કાગળો હતા. સૂરજ, મારે તારી સાથે કંઈક જરૂરી વાત કરવી છે. તેમનો અંદાજ બદલાઈ ગયો હતો. તેમાં પેલું પોતાપણું હવે ગાયબ હતું. હું ઇજ્જતથી ઊભો થઈ ગયો. જી કાકાજી. જુઓ બેટા, તારા પપ્પાએ કારોબાર ફેલાવવાના ચક્કરમાં ઘણું બધું દેવું કરી રાખ્યું હતું. તેમણે કાગળ મારી સામે ફેંકતા જૂઠું બોલ્યા. આ જુઓ, તેમણે આ હવેલી અને જમીન મારી પાસે ગીરવે મુકાવી હતી, જેથી હું તેમનું દેવું ઉતારી શકું. હવે કારણ કે તેઓ તો રહ્યા નથી, તો કાનૂની રીતે આ બધું હવે મારું છે. આ સાંભળતા જ હું તો દંગ રહી ગયો. પણ કાકા, પપ્પાએ તો ક્યારેય કોઈ પણ પ્રકારના દેવાનો કોઈ ઉલ્લેખ કર્યો ન હતો. અમારું કામ તો ખૂબ જ સારું ચાલી રહ્યું હતું. તું હજુ બાળક છે બેટા, તને શું ખબર કે કારોબારના દાવપેચ શું હોય છે? કાકાએ કડક અંદાજમાં મને ટોક્યો. તેમની આંખોમાં લાલચની ચમક સ્પષ્ટ દેખાઈ રહી હતી.
મેં બધો હિસાબ કરી લીધો છે. તારા બાપ પર એટલું દેવું હતું કે બધું વેચીને પણ પૂરું ન થઈ શકે. તે તો હું ભાઈના નામની ઇજ્જત રાખવા માટે અત્યાર સુધી મારું મોઢું બંધ રાખી બેઠો છું. મારું દિલ આ બધું માનવા તૈયાર ન હતું, પણ હું એકલો હતો અને તેઓ આ સમયે ખૂબ તાકાતવર હતા. મેં ગામના કેટલાક વડીલો સાથે વાત કરવાની કોશિશ કરી, પણ કાકાએ પહેલાં જ બધાને પોતાના પક્ષમાં લઈ લીધા હતા. તેઓ શહેરના ચાલાક માણસ હતા. ગામના સીધા સાદા લોકોને પોતાની વાતોમાં ફસાવવાનું ખૂબ સારી રીતે જાણતા હતા. બધાએ એ જ કહ્યું કે હરદેવસિંહ ઠીક જ કહી રહ્યો હશે. તે તારા કાકા છે, તારું ખરાબ શા માટે ઈચ્છશે? અને પછી તે ભયાનક દિવસ પણ આવી ગયો જ્યારે કાકાએ મારો સામાન મારા જ રૂમમાંથી બહાર કાઢાવી દીધો. આ ઉપરવાળો ભાગ વિક્રમ અને મારી દીકરીઓ માટે છે. કાકાએ ખૂબ નિર્દયતાથી કહ્યું, તું જો અહીં રહેવા માંગતો હો તો તારે તારી રોજીરોટી જાતે જ કમાવી પડશે. મફતની રોટલીઓ તોડવાની ગુંજાશ મારી પાસે તને નથી મળવાની. હું હવે પોતાની જ હવેલીના આંગણામાં ઊભો રહી આંખોમાં આંસુ લઈને તે માણસને જોઈ રહ્યો હતો જેને પપ્પાએ હંમેશા માથે બેસાડ્યા હતા. તો પછી હું ક્યાં જાઉં કાકા? મારો અવાજ મોટી મુશ્કેલીથી નીકળ્યો. પેલા બહાર ક્વાર્ટરમાં જગ્યા ખાલી છે, ત્યાં રહી લે. કાકાએ નફરતથી નોકરોની રૂમ તરફ ઈશારો કર્યો. અને હા, જૂના ડ્રાઈવરને રજા પર મોકલી દેવામાં આવ્યો છે. જો હવે તું અહીં રહેવા માંગતો હો તો પછી તારે આ કામ કરવું પડશે. તેના બદલામાં તને જમવાનું પણ મળી જશે અને રહેવાની જગ્યા પણ, અને સાથે જ પોતાની બાકીની જરૂરિયાતો માટે બહાર કોઈ બીજું કામ ધંધો શોધી લેજે. જો આ શરત મંજૂર હોય તો ઠીક છે, નહીં તો દરવાજો ખુલ્લે છે. જ્યાં મરજી હોય જઈ શકે છે. તે પડે મારું મન થયું કે હું ચીસો પાડું, બૂમો પાડું, બધાને જણાવું કે આ બધું જૂઠું છે, આ દગો છે. પણ હું જાણતો હતો કે મારો સાથ સાંભળવાવાળું કોઈ પણ નથી. મારી પાસે હવે બે રસ્તા હતા. કાં તો હું ગામ છોડીને ચાલ્યો જાત, અથવા તો દરની ઠોકરો ખાત. હવે શું કરતો? હવેલીમાં નોકર બનતો અથવા તો સાચા સમયની રાહ જોતો. મેં એટલે બીજો રસ્તો પસંદ કર્યો, કારણ કે હું મારું ભણતર છોડવા માંગતો નહોતો. હું ખૂબ સારી રીતે એ વાત જાણતો હતો કે માત્ર ભણતર જ એ તાકાત છે જેનાથી હું મારા અધિકારોને પાછા મેળવી શકું છું. મને મંજૂર છે કાકા, મેં માથું નમાવીને કહ્યું. આ સાંભળતા જ તેમના હોઠ પર એક જીત ભરેલી મુસ્કાન ફેલાઈ ગઈ. તેમને લાગ્યું કે તેમણે મને તોડી નાખ્યો છે, પણ તેઓ જાણતા ન હતા કે તેમણે એક ખડકને સારી રીતે કોતરવાનું કામ શરૂ કરી દીધું છે. તે દિવસ પછીથી હું માલિકમાંથી નોકર બની ગયો. મેં ડ્રાઈવરનું કામ સંભાળી લીધું. તે હવેલી જ્યાં ક્યારેક મારો હુકમ ચાલતો હતો, હવે ત્યાં મને ખુદ હુકમ આપવામાં આવવા લાગ્યા. કાકાની દીકરીઓને હું સ્કૂલ છોડવા જતો, કાકાને તેમના કામથી શહેર લઈ જતો, તેમની પત્ની માટે ઘરનો સામાન લઈ આવતો. આ બધું હવે મારી જવાબદારી બની ગયું હતું. રાત્રે જ્યારે બધા સૂઈ જતા, હું ક્વાર્ટરની ધીમી રોશનીમાં મારા પુસ્તકો ખોલી લેતો. મેં શહેરમાં કેટલાક બાળકોને ટ્યુશન ભણાવવાનું કામ શરૂ કરી દીધું હતું. આ સાથે જ કેટલીક સારી સ્કોલરશિપ વિશે પણ મેં જાણકારી ભેગી કરી અને ફોર્મ ભરી દીધા, જેથી સ્કોલરશિપના પૈસાથી હું મારી તે ડિગ્રી મેળવી શકું જે મારું સપનું છે. ત્યારબાદ મેં એડમિશન લીધું અને પ્રાઇવેટ એક્ઝામ્સ આપતો રહ્યો. સાથે સાથે મેં મારા કામને ફક્ત ડિગ્રીઓ સુધી જ નહીં પણ અનુભવમાં પણ બદલવાનું શરૂ કરી દીધું હતું. આ બધું કરવું મારા માટે ખૂબ મુશ્કેલ હતું, કારણ કે કાકાની એક તીખી નજર મારા પર રહેતી હતી. પણ શહેરમાં કમાયેલા પૈસામાંથી જ્યારે અમુક ભાગ હું તેમના હાથમાં મૂકી દેતો હતો તો તેમને નિરાશ થઈ જતી હતી કે હું તો બસ શહેરમાં નાની મોટી મજૂરી કરીને જ સીમિત થઈ ગયો છું અને હવે મારું કોઈ ખાસ ભવિષ્ય નથી. અને આ રીતે કેટલાય વર્ષોનો સમય વીતી ગયો અને કાકાને ક્યારેય ખબર જ ન પડી કે હું અસલમાં મારી જિંદગીમાં શું કરી રહ્યો છું. મારી આંખોમાં ઊંઘની જગ્યાએ થાક ન હતો, પણ ખુદને સાબિત કરવાનો જુસ્સો હતો. હું કાકાને એ બતાવવા માંગતો હતો કે તેઓ મારાથી બધું છીનવી શકે છે, પણ મારી કિસ્મત નહીં. કાકા શહેરના રહેવાસી હતા. તેમને ગામની પરંપરાઓ અને અહીંના રીતિ રિવાજો વિશે વધારે જાણકારી ન હતી. શહેરની દોલત અને હવેલીના કમંડે તેમને આંધળા કરી દીધા હતા. તેઓ સમજતા હતા કે પૈસા જ દરેક મુસીબતનો ઉકેલ છે. અહીંના ઠાકુર સાહેબ ભૈરવ ઠાકુર, તે ખૂબ તાકાતવર અને લાલચી માણસ હતા. ગામમાં તેમની વાત પથ્થરની લકીર માનવામાં આવતી હતી. કાકાની અકડ ઠાકુર સાહેબને જરા પણ પસંદ આવતી ન હતી. કાકા જ્યારે પણ ગામની પંચાયતમાં બેસતા તો ઠાકોરની વાત કાપવાની કોશિશ કરતા. તેઓ દરેક વખતે પોતાની દોલતનો રોફ જમાવતા હતા. આ ગામડાના લોકો શું જાણે કે કાનૂન શું હોય છે. કાકા ઘણીવાર ઘરમાં કહ્યા કરતા હતા. આ જ લડાઈઓ પછી ધીરે ધીરે દુશ્મનીમાં બદલાવા લાગી હતી અને પછી તે ઘટના બની જેણે બધું બદલીને રાખી દીધું. કાકાનો દીકરો વિક્રમ, જે ખૂબ બગડેલો હતો અને અમીરીમાં ડૂબી ગયો હતો, તેને પોતાના પર ખૂબ ઘમંડ હતો. એક દિવસ બજારમાં વિક્રમ અને ઠાકુર સાહેબના દીકરા આદિત્યનો સામનો થઈ ગયો. વાત તો સામાન્ય હતી. કદાચ ગાડી રસ્તા પરથી હટાવવા પર તેમની દલીલબાજી શરૂ થઈ હતી, જે ધીરે ધીરે ઉગ્ર થઈ ગઈ. બંને તરફ યુવાન લોહી હતું અને અહંકાર પણ માથે ચડીને બોલી રહ્યો હતો. પછી વાત ગળાગળાથી
વધીને હાથાપાઈ સુધી પહોંચી ગઈ. બજારમાં લોકોની ભીડ જમા થઈ ગઈ. હું પણ તે સમયે થોડા જ અંતરે મોજૂદ હતો. કાકા માટે દવાઓ લેવા આવ્યો હતો. ભીડ જોઈને અને શોર બકોર સાંભળીને હું તે તરફ દોડ્યો તો જોયું કે વિક્રમ અને આદિત્ય એકબીજા સાથે ખરાબ રીતે ઝઘડી રહ્યા હતા. ત્યારે અચાનક આદિત્યએ ગુસ્સામાં આવીને પોતાના ખિસ્સામાંથી કંઈક કાઢ્યું. તે એક હથિયાર હતું જેને જોઈને લોકોમાં નાસભાગ મચી ગઈ. વિક્રમે પોતાને બચાવવા માટે આદિત્યને ધક્કો માર્યો, જેના કારણે તેનો પગ લપસી ગયો અને તે પાસે પડેલા એક ભારે પથ્થર ઉપર જઈને પડ્યો. એક ખૂબ ભયાનક અવાજ આવ્યો અને પછી સોપો પડી ગયો. આદિત્ય જમીન પર એકદમ સીધો પડ્યો હતો. તેના માથા પરથી ભયંકર ઈજાના કારણે જિંદગીની આશા જાણે ધીરે ધીરે ખતમ થઈ રહી હતી. આ બધું એટલું અચાનક થયું કે કોઈને પણ સમજવાનો મોકો ન મળ્યો. વિક્રમ ગભરાઈને પાછળ હટ્યો. તેના હાથ પગ ધ્રુજવા લાગ્યા હતા અને તે બૂમો પાડવા લાગ્યો કે મેં કશું જ નથી કર્યું, આ તો જાતે જ આના પર પડી ગયો. તે બરાડ્યો, પણ ત્યાં સુધીમાં ખૂબ મોટું થઈ ચૂક્યું હતું. ઠાકુર સાહેબના માણસોએ વિક્રમને ઘેરી લીધો. મેં મોટી મુશ્કેલીથી ભીડને ચીરીને વિક્રમને ગાડીમાં નાખ્યો અને ત્યાંથી નીકળ્યો. જો તે સમયે અમે લોકો ત્યાંથી ન નીકળ્યા હોત તો કદાચ તે લોકો વિક્રમને ત્યાં જ ખતમ કરી દેત. હવેલી પહોંચીને જ્યારે વિક્રમે કાકાને પૂરી વાત જણાવી તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. થોડી જ વારમાં પોલીસની ગાડીઓ હવેલીની બહાર આવીને ઊભી રહી હતી. ઠાકુર સાહેબે પોતાના દીકરાના અકસ્માતમાં ગયેલા જીવને એક પ્લાનિંગ હેઠળ કરાવવામાં આવેલા હુમલાનો રંગ આપી દીધો હતો અને FIR દર્જ કરાવી દીધી હતી. આ આરોપ ખૂબ ગંભીર હતો. ઈરાદાપૂર્વક જીવથી મારી નાખવાની કોશિશની કલમો લગાવવામાં આવી હતી. કાકાએ ખૂબ ધમપછાડા કર્યા, પોતાનું સ્ટેટસ, રૂતબો બધું જ વાપર્યું, પણ ઠાકુરની સામે તેમનું કંઈ જ ન ચાલ્યું. વિક્રમની ધરપકડ કરી લેવામાં આવી. હાલત એવી હતી કે કાકાનો એકનો એક દીકરો જેલના સળિયા પાછળ હતો. કેસ ખૂબ જ નબળો હતો. સાક્ષીઓ બધા ઠાકુરના હતા અને પુરાવા પણ તેમની વિરુદ્ધ જઈ રહ્યા હતા. કાકાને પોતાની દોલત, પોતાની હવેલી, હવે બધું જ નકામું લાગવા માંડ્યું હતું. આજે એ જ દિવસ હતો જ્યારે કાકાને કોઈએ સલાહ આપી હતી કે આ મુસીબતમાંથી ફક્ત એક જ માણસ તેમને કાઢી શકે છે. શહેરનો સૌથી શ્રેષ્ઠ અને નીડર વકીલ એડવોકેટ અર્જુનસિંહ. સાંભળ્યું હતું કે તે વકીલ નહીં, જાદુગર છે. હારેલા કેસને જીતવો પણ તેના ડાબા હાથનો ખેલ છે. કાકાએ તરત જ તેને મળવાનું નક્કી કરી લીધું. ગાડી હાઈવે પર દોડી રહી હતી. કાચમાંથી દેખાતું દ્રશ્ય ધૂંધળું થઈ રહ્યું હતું. કદાચ મારી આંખોની ભીનાશ હતી કે મોસમની અસર. થોડી ઝડપથી ચલાવ સૂરજ, કાકાનો ચીડાયેલો અવાજ આવ્યો. જો આપણે ત્યાં સમયસર ન પહોંચી શક્યા તો આ એપોઇન્ટમેન્ટ પણ કેન્સલ થઈ જશે. તને ખબર પણ છે કે તે કેટલો મોટો વકીલ છે. મેં ચૂપચાપ એક્સિલેટર પર દબાણ વધારી દીધું. જાણું છું કાકાજી, ખૂબ સારી રીતે જાણું છું, મેં મારા મનમાં કહ્યું. કાકાની બેચેની વધતી જતી હતી. તેઓ ફોન પર સતત કોઈની સાથે વાત કરી રહ્યા હતા, પોતાની ભલામણો લગાવી રહ્યા હતા અને આજીજીઓ કરી રહ્યા હતા. તે માણસ જે ક્યારેય કોઈની સામે ઝૂકતો ન રહેતો, આજે પોતાના દીકરાની જિંદગી માટે દરેક દરવાજે ટકોરા મારી રહ્યો હતો. કુદરતનો બદલો પણ કેટલો ખામોશ હોય છે. કાકા મારી મિલકત હડપ કર્યા પછી મને બરબાદ કરવા માંગતા હતા, પણ આજે તેઓ પોતાની જ ઓલાદને બચાવવા માટે પોતાની બધી દોલત લૂંટાવવા તૈયાર હતા. અમે શહેરની હદમાં દાખલ થઈ ગયા. ત્યાંના તેજ પવનો મારું સ્વાગત કરી રહ્યા હતા. આ એ જ શહેર હતું જ્યાં મેં મારી રાતો જાગીને વિતાવી હતી, જ્યારે હું કાકાના ઘરમાં નોકરની જેમ કામ કરતો હતો અને સાથે જ શહેરમાં નોકરી કરવા દરમિયાન મેં મારા કાનૂનનું ભણતર પણ ચાલુ રાખ્યું હતું. ગાડી કચેરી તરફ વળી ગઈ. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. આજે મારી વર્ષોની કરેલી મહેનત પોતાનો અસલી રંગ લાવવાની હતી. આજે પડદો ઉઠવાનો હતો. ગાડી પાર્કિંગમાં લગાવ અને તું અહીં જ રોકાજે. કાકાએ ગાડી રોકતા જ મને હુકમ આપ્યો, હું વકીલ સાહેબને મળીને આવું છું. મેં તેમના કહ્યા મુજબ ગાડી રોકી દીધી. કાકા ઝડપથી ઉતર્યા અને પોતાના કોટના બટન બંધ કરતા આગળ વધી ગયા. મેં તેમને જતા જોયા. પછી મેં ગાડીનું એન્જિન બંધ કર્યું. ડેશબોર્ડ પરથી મારા કાળા ચશ્મા ઉઠાવ્યા અને આંખો પર લગાવી લીધા. મેં ઊંડો શ્વાસ લીધો અને ખુદને જ કહ્યું, ચાલો કાકાજી, હવે તમારી સાથે મુલાકાત તમારા વકીલની ચેમ્બરમાં થશે. હું ગાડી પાર્કિંગમાં લગાવીને ત્યાં જ ઊભો રહ્યો. મારી નજર સતત કચેરીના હાલચાલ અને તે શાનદાર બિલ્ડિંગ પર ટકેલી હતી, જ્યાં ઇન્સાફ વેચાતો પણ હતો અને મળતો પણ હતો. કાકા હરદેવ ઝડપથી સીડીઓ ચડતા અંદર ચાલ્યા ગયા. તેમની ચાલવાની રીતમાં પેલી જૂની અકળ ન હતી, પણ એક વિચિત્ર ગૂંચવણ અને લડખડાટ હતી. મેં શાંતિનો ઊંડો શ્વાસ લીધો અને સીટની પીઠ સાથે ટેકો લઈ લીધો. હું જાણતો હતો કે અંદર શું થવાનું છે. મેં મારા જુનિયર, જે મારી ચેમ્બરમાં મારો અસિસ્ટન્ટ પણ હતો, તેને પહેલેથી જ સૂચનાઓ આપી રાખી હતી કે આજે આવનારા કોઈ પણ ક્લાયન્ટને કોઈ પણ રીતે મારાથી મળવા ન દેવામાં આવે, ખાસ કરીને જો તેનું નામ હરદેવસિંહ હોય અને તે ગામડેથી આવ્યો હોય. લગભગ અડધા કલાક પછી કાકા પાછા આવ્યા તો તેમનો ચહેરો લાલ થઈ રહ્યો હતો.
તેઓ ગુસ્સા અને નિરાશાની મિશ્ર હાલતમાં હતા. તેમણે ગાડીનો દરવાજો જોરથી ખોલ્યો અને સીટ પર ધડામ દઈને બેસી ગયા. કેવા પ્રકારની સિસ્ટમ છે, લૂંટફાટ મચાવી રાખી છે આ બધાએ, કાકાએ મુઠ્ઠી વાળીને સામેવાળી સીટ પર મારી. તેમના અવાજમાં હદથી વધારે અકળામણ હતી. મેં તરત ગાડી સ્ટાર્ટ કરી અને કાચમાંથી તેમની તરફ જોયું. શું થયું કાકાજી? શું વકીલ સાહેબ ન મળ્યા? મેં ખૂબ માસુમિયતથી સવાલ કર્યો. જો કે જવાબ મને સારી રીતે ખબર હતો. અરે શું ખાખ મળશે, તે તો પોતાને ભગવાન સમજીને બેઠા છે. કાકાએ નફરતથી થૂક ગળી અને પછી લાચારીથી બારીની બહાર જોવા લાગ્યા. તેમના આસિસ્ટન્ટે કહ્યું કે એડવોકેટ અર્જુનસિંહ અત્યારે વ્યસ્ત છે. તે નાના મોટા કેસ જાતે નથી જોતા. કહે છે કે પહેલાં ફાઇલ જમા કરાવો. જો વકીલ સાહેબને કેસમાં કંઈ દમ લાગશે તો પછી તે આગળ જાતે વાત કરશે. અકળ તો જુઓ જરા આ લોકોની. તે માણસ વાત સુદ્ધા કરવા તૈયાર નથી. મેં મનોમન ખુદ સાથે મલકાઈ લીધું. આ એ જ ઘમંડ હતો જે ક્યારેક કાકાની પર્સનાલિટીનો ભાગ થયો કરતો હતો. આજે એ જ વ્યવહાર જ્યારે તેમની સામે આવ્યો તો તેમને ખૂબ તકલીફ થઈ રહી હતી. તે હવે શું ઓર્ડર છે કાકાજી? શું પાછા હવેલી ચાલીએ કે પછી કોઈ બીજા વકીલ પાસે જવું છે? મેં ખૂબ જ નરમ અંદાજમાં પૂછ્યું. ના, પાછા ચાલો, કાકાએ થાકેલા અંદાજમાં કહ્યું અને પોતાની આંખો બંધ કરી લીધી. શહેરના 4 મોટા વકીલો પાસે હું પહેલાંથી જ જઈ આવ્યો છું. બધાએ જ કેસની ફાઇલ જોઈ અને હાથ જોડીને માફી માંગી લીધી છે. ભેરુ ઠાકુરનું નામ સાંભળતા જ બધાના હોશ ઉડી જાય છે. કોઈ પણ આ મુસીબત સાથે ટક્કર લેવા નથી માંગતું. માત્ર એક આ એડવોકેટ અર્જુન બચ્યો છે. તેના વિશે દરેકની જીભ પર એ પ્રખ્યાત છે કે તે કોઈનાથી નથી ડરતો. પણ તેના સુધી પહોંચવું તો એવું લાગી રહ્યું છે જાણે પ્રધાનમંત્રી સુધી પહોંચવું પણ આનાથી સરળ હોય. પરત ફરવાની મુસાફરી ખામોશીમાં કપાઈ. કાકા આખા રસ્તે ફોન પર ઘણા બધા લોકો સાથે વાત કરવાની કોશિશ કરતા રહ્યા, પણ દરેક તરફથી તેમને નિરાશ કરી દેનારો જવાબ જ મળ્યો. તે શખ્સ જે પોતાના પાવરના નશામાં ચૂર રહેતો હતો આજે શહેરના રસ્તાઓ પર એક લાચાર પિતા બનીને ફરી રહ્યો હતો. હવેલી પહોંચતા જાણે કોઈ દુઃખનો પહાડ તૂટી પડ્યો. કાકાની પત્ની, જે ક્યારેક મારી મા સાથે બેસવું પણ પોતાનું અપમાન સમજતી હતી, તે દરવાજા પર જ ઊભી હતી. કાકાને ખાલી હાથ જોઈને તેમનું રડવું કકડવું શરૂ થઈ ગયું. શું તમે કશું જ ન કર્યું? મારો દીકરો ત્યાં જેલની કાળી કોટડીમાં સડી રહ્યો છે અને તમે છો કે અહીં હાથ પર હાથ ધરીને પાછા આવી ગયા? તેમણે રડતા રડતા કાકાનો કાંઠલો પકડી લીધો. તેમનું મેકઅપ આંસુઓથી બિલકુલ ભીનું થઈ ચૂક્યું હતું અને ચહેરા પર દહેશત દેખાઈ રહી હતી. તું જ કહે, હવે શું કરું? મેં શું નથી કર્યું? કાકાએ લાચારીથી તેમને પોતાનાથી અલગ કર્યા અને શહેરનો દરેક દરવાજો ખટખટાવી લીધો છે. કોઈ પણ વકીલ આ કેસ લેવા માટે તૈયાર જ નથી. બધા કહે છે કે આ કેસ નબળો છે. સાક્ષીઓ બધા આપણી વિરુદ્ધ છે. ઠાકુરે એવી ઝાડ બિછાવી છે કે આમાંથી નીકળવું અશક્ય લાગી રહ્યું છે. હું ચૂપચાપ તેમની પાસેથી પસાર થઈને અંદર જવા લાગ્યો તો મારી કાકીની નજર મારા પર પડી. અરે ઓ સૂરજ, ઊભો શું છે? શું તમાશો જોઈ રહ્યો છે? જા તું જઈને મારા માટે પાણી લઈ આવ. મારું ગળું સુકાઈ રહ્યું છે. તેમણે હંમેશની જેમ મને જોરથી ધમકાવ્યો. જો કે તેમની પોતાની હાલત હવે દયા ખાવાને લાયક હતી. જી, હમણાં લાવું છું. મેં તરત જ માથું નમાવીને નોકર હોવાની ફરજ અદા કરી અને રસોડા તરફ વધી ગયો. હું તેમની ગેરવર્તણૂક ખોટું નહોતો લગાડતો, કારણ કે હું જાણતો હતો કે આ તેમની હતાશા છે જે મારા પર નીકળી રહી છે. પાણીનો ગ્લાસ લઈને પાછો આવ્યો તો કાકા માથું પકડીને સોફા પર બેઠા હતા અને મારી કાકી જમીન પર બેસીને રડી રહી હતી. જો મારા વિક્રમને કંઈ થયું તો હું આ હવેલીને આગ લગાવી દઈશ. હરદેવ, મને મારો દીકરો કોઈ પણ હાલતમાં જોઈએ છે. ભલે તો આ બધી દોલત લૂંટાવી દો. તેમના અવાજમાં મમતાનું દર્દ હતું જે પથ્થર દિલને પણ પીગળાવી શકે તેમ હતું. પણ હું પથ્થર ન હતો. હું તો એ મૂર્તિ હતો જેને તેમણે પોતે જ ઘડ્યો હતો. બીજે દિવસે સવારે કાકાએ મને જલ્દી તૈયાર થવાનો ઓર્ડર આપ્યો. આજે વિક્રમ સાથે જેલમાં મુલાકાતનો દિવસ છે. અમે વહેલી સવારે જ નીકળી પડ્યા. જેલની બહારનું વાતાવરણ હદથી વધારે ગૂંગળામણ ભરેલું હતું. ઊંચી ઊંચી દિવાલો, ગૂંચવાયેલા તાર અને પોલીસવાળાઓનું ખરાબ વર્તન, આ બધું કાકા માટે નવું હતું, પણ મારા માટે નહીં. હું મારી પ્રેક્ટિસના દિવસોમાં ઘણીવાર આવા માહોલમાંથી પસાર થઈ ચૂક્યો છું. મુલાકાતવાળો ઓરડો ખૂબ જ દુર્ગંધીયુક્ત અને અંધારાથી ભરેલો હતો. સળિયાની પેલી પાર જ્યારે વિક્રમ આવ્યો તો તેને ઓળખવો જ મુશ્કેલ થઈ રહ્યો હતો. તે છોકરો જે બ્રાન્ડેડ કપડાં વગર ઘરની બહાર ક્યારેય નીકળતો ન હતો, આજે જેલના ગંદા મેલા કપડામાં સામે ઊભો હતો. તેના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી અને આંખોની આસપાસ કાળા કુંડાળા પડી ચૂક્યા હતા. પપ્પા, વિક્રમે કાકાને જોતા જ સળિયા પકડી લીધા અને ધ્રુસકે રડી પડ્યો. પપ્પા, મને અહીંથી કાઢી લો, નહીંતર હું અહીં જ મરી જઈશ. અહીંના લોકો ખૂબ જ ખતરનાક છે. તેઓ મને મારે છે, મને ગાળો આપે છે. મારે ઘરે પાછા જવું છે પપ્પા. આ સાંભળતા જ કાકાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેઓ આગળ વધ્યા
અને સળિયાની વચ્ચેથી હાથ નાખીને વિક્રમનો ચહેરો સ્પર્શ્યો. મારા શેર, મારા દીકરા, તું હિંમત રાખ. હું મારી પૂરી તાકાત લગાવી રહ્યો છું. દરેક શક્ય કોશિશ કરી રહ્યો છું. બહુ જલ્દી જ તને હું અહીંથી લઈને જઈશ. કાકાનો અવાજ પણ ભરાઈ આવ્યો હતો. તેઓ પોતાના દીકરાને દિલાસો આપી રહ્યા હતા, પણ તેમના પોતાના અંદાજમાં ભરોસાની કમી હતી. હું પાછળ દિવાલના ટેકે ઊભો આ બધું જોઈ રહ્યો હતો. વિક્રમની હાલત જોઈને મને દયા નહોતી આવી રહી, પણ મને એ સમય યાદ આવી રહ્યો હતો જ્યારે તેણે મને મારા જ ઘરમાંથી ધક્કા મારીને કાઢ્યો હતો. પપ્પા, પેલો ઠાકુર જૂઠું બોલી રહ્યો છે. મેં તેના દીકરાને જાણી જોઈને ધક્કો નથી માર્યો. તે માત્ર એક અકસ્માત હતો. તમે કોઈ મોટા વકીલને લઈને કેમ નથી આવતા? વિક્રમે ડૂસકા ભરતા કહ્યું. હું ગયો હતો બેટા, ઘણા બધા મોટા વકીલો પાસે ગયો, પણ એ બધાએ તારો કેસ પોતાના હાથમાં લેવાની ના પાડી દીધી. પછી હું એક બીજા ખૂબ મોટા નીડર વકીલ અર્જુન પાસે પણ ગયો, પણ તેના સુધી પહોંચવું ખૂબ જ મુશ્કેલ છે. કાકાએ શરમથી માથું ઝુકાવી લીધું. પછી વિક્રમે મારી તરફ જોયું. તેની આંખોમાં વિચિત્ર લાચારી હતી, જાણે તે મારાથી પણ મદદની આશા કરી રહ્યો હોય. જો કે હું તેના માટે માત્ર એક નોકર હતો. પાછા ફરતી વખતે કાકા બિલકુલ શાંત હતા. ગાડી ચલાવતા મેં અનુભવ્યું કે તેઓ અંદરથી તૂટી રહ્યા છે. સૂરજ બેટા, કાકાએ અચાનક ધીમા અવાજે મને બોલાવ્યો. આ કદાચ વર્ષો પછી હતું કે તેમણે મને બેટા કહ્યું હતું. જી કાકા, મેં ચોકીને કાચમાં જોયું. તું તો શહેરમાં તારા કામથી આવતો જતો રહે છે ને, તો તારી મુલાકાત પણ ઘણા બધા ભણેલા ગણેલા અને સારા લોકો સાથે થઈ હશે. શું તું એમાંથી કોઈ એવા વકીલને નથી જાણતો જે આપણી મદદ કરી શકે? હું મોં માંગ્યા પૈસા આપવા તૈયાર છું. તેમનો અંદાજ સવાલ કરવાવાળા જેવો નહીં, પણ ભિખારી જેવો હતો. તે માણસ જેણે મને જિંદગીથી બેદખલ કરી દીધો હતો આજે મારી પાસે મદદ માંગી રહ્યો હતો. મેં એક પળ માટે મોં બંધ રાખ્યું, કારણ કે આ મારા પ્લાનનો હિસ્સો ન હતો, પણ આ તક ઉત્તમ હતી. કાકાજી, હું તો એક મામૂલી માણસ છું. ભલા આટલા મોટા લોકોને કેવી રીતે જાણી શકું? હા, પણ મેં સાંભળ્યું છે કે પેલા એડવોકેટ અર્જુન ખૂબ જ કાબેલ માણસ છે. જો તે પોતાના હાથમાં કેસ લઈ લે તો વિક્રમ ભૈયા બચી શકે છે. મેં અંધારામાં જ તીર ચલાવી દીધું, પણ તે તો મળતો જ નથી ને. કાકાએ અકળાઈને કહ્યું. તેના તો નખરા જ પૂરા નથી થતા. હું કોશિશ કરીને જોઉં. મેં ડરતા એક ઓફર કરી. હકીકતમાં મારા સ્કૂલ સમયનો એક જૂનો મિત્ર છે જે કોર્ટમાં ક્લાર્ક છે. કદાચ તે કોઈ રસ્તો કઢાવી આપે. કાકાની આંખોમાં આ સાંભળતા જ આશાનું કિરણ જાગી ઉઠ્યું. તેઓ સીટથી થોડા આગળ થયા. અચ્છા, શું તું એવું કરાવી શકે છે? જો સૂરજ, જો તું મારી આ મીટિંગ કરાવી દે છે તો હું તારો આ ઉપકાર ક્યારેય નહીં ભૂલું. તું જે માંગીશ તે આપીશ. મેં દિલમાં વિચાર્યું, જે માંગીશ કાકા તે આપવા માટે તમારે ખૂબ મોટું દિલ જોઈશે. પછી મેં માથું હલાવીને કહ્યું, ઠીક છે, હું આજે જ મારા તે મિત્ર સાથે વાત કરું છું. કાકાજી, તમે બિલકુલ પણ ચિંતા ન કરો. રાત્રે જ્યારે હવેલીની લાઇટો બંધ થઈ ગઈ, હું મારા ક્વાર્ટરમાં બેઠો હતો. દરવાજો અંદરથી બંધ કરીને મેં મારા બિસ્તરની નીચે છુપાવેલો મારો બીજો મોબાઈલ કાઢ્યો. આ તે મોબાઈલ અને નંબર હતો જે માત્ર મારા ખાસ ક્લાયન્ટ અને સ્ટાફ પાસે જ રહેતો હતો. મેં મારા અસિસ્ટન્ટ રોહિતને ફોન જોડ્યો. હેલો સર. બીજી તરફથી તરત જવાબ આવ્યો. રોહિત, કાલે સવારે 10 વાગ્યે હરદેવસિંહને કોલ કરજે. મેં મારા વકીલવાળા અંદાજમાં જે નોકર સૂરજના અંદાજથી બિલકુલ અલગ હતો સૂચનાઓ આપી. તેમને કહેજે કે એડવોકેટ અર્જુને તેમની ફાઇલ જોઈ લીધી છે. કેસ ખૂબ જ પેચીદો છે, પણ તેઓ મળવા માટે તૈયાર છે. જી સર, હું સમજી ગયો, પણ મીટિંગ માટે શું ટાઈમ આપી દઉં? રોહિતે પૂછ્યું. તેમને કહેજે કે તેઓ પરમ દિવસે કોર્ટમાં આવી જાય, પણ એક વાત યાદ રાખજે, તેમને એ વિશ્વાસ અપાવવાનો છે કે વકીલ સાહેબ ખૂબ જ મુશ્કેલીથી માન્ય છે અને આ તેમની પાસે છેલ્લી તક છે. જો તેઓ લેટ થયા અથવા તેમણે કોઈ પણ ચાલાકી બતાવવાની કોશિશ કરી તો પછી વકીલ સાહેબ આ કેસ છોડી દેશે. મેં સખ્તાઈથી કહ્યું, સર, તમે બિલકુલ પણ ચિંતા ન કરો. હું તેમને એવા ફેરવીશ કે તેઓ પોતાનું માથું ઊંચું નહીં કરી શકે. રોહિત હસવા લાગ્યો. મેં ફોન મૂકી દીધો અને સ્મિત સાથે સામે કાચમાં જોયું. ઝાડ બિછાઈ ચૂકી હતી. માછલી જાતે કાંટા તરફ આવી રહી હતી. મેં ટેબલ પર પડેલી કાયદાની ચોપડી ખોલી. મારે વિક્રમનો કેસ તૈયાર કરવાનો હતો. આ માત્ર કાકાને ઝુકાવવાનો મામલો ન હતો. આ એક નિર્દોષને ફાંસીથી બચાવવાનો મામલો પણ હતો. હું જાણતો હતો કે વિક્રમ બગડેલો જરૂર છે, પણ તે હત્યારો નથી, અને મારું જમીર મને પરવાનગી નહોતું આપતું કે હું અંગત બદલા માટે ઇન્સાફને મારતો જાઉં. મારો બદલો કાકાના કમળથી હતો, તેમના દીકરાની જિંદગીથી નહીં. બીજે દિવસે હવેલીમાં અજીબ બેચેની હતી. કાકા ફોન પાસે બેઠા હતા, જાણે કોઈ મસીહાની કોલની રાહ જોઈ રહ્યા હોય. હું આંગણામાં ગાડી ધોઈ રહ્યો હતો જ્યારે ફોનની ઘંટડી વાગી. હેલો, હાજી, હું હરદેવસિંહ જ બોલી રહ્યો છું. તેમનો અવાજ ધ્રુજી રહ્યો હતો. મેં કપડાને નીચોવતા આંખના ખૂણેથી તેમની તરફ જોયું. તમારો ખૂબ ખૂબ આભાર. ભગવાન તમારું ભલું કરે. હું પહોંચી જઈશ. બિલકુલ સમયસર પહોંચી જઈશ. તમારી ખૂબ મહેરબાની છે. કાકાએ રિસીવર મૂક્યું તો તેમનો ચહેરો ખીલી ગયો. તેઓ ઝડપથી આંગણામાં આવ્યા. સૂરજ, અરે ઓ સૂરજ, તેમને ખુશીથી બૂમ પાડી. તારું કામ થઈ ગયું.
બેટા વકીલ સાહેબ તો માની ગયા. તેમણે પરમ દિવસે બોલાવ્યા છે. લાગે છે તારી ભલામણ કામ કરી ગઈ, અથવા તો મારી કિસ્મત જ જાગી ઉઠી છે. હું સીધો ઊભો થયો અને હાથમાંથી ફીણ સાફ કર્યા. આ તો ખૂબ સારા સમાચાર છે કાકાજી. ભગવાન વિક્રમની રક્ષા કરે. તૈયારી કરી લો. પરમ દિવસે આપણે સમય કરતાં પહેલાં જ પહોંચવાનું છે. આ વખતે હું કોઈ પણ ભૂલ નથી કરવા માંગતો. જો આ વકીલ હાથમાંથી નીકળી ગયો તો પછી બધું જ ખતમ થઈ જશે. કાકાએ તરત ભગવાનની સામે માથું ટેક્યું. તેઓ ઉપરવાળાનો આભાર માની રહ્યા હતા. મને તેમના પર દયા પણ આવી રહી હતી અને હસવું પણ. તેઓ જે ભગવાનનો આભાર માની રહ્યા હતા એ જ ભગવાને તેમની મદદની દોર આ ભત્રીજાના હાથમાં પકડાવી દીધી હતી, જેને તેમણે બીજાના સહારે છોડી દીધો હતો. રાત્રે જ્યારે હું કાકા માટે દવા લઈને તેમના રૂમમાં ગયો તો તેઓ કોઈ ઊંડા વિચારમાં ખોવાયેલા હતા. ટેબલ પર મૂકી દે, તેમણે ઈશારો કર્યો. હું દવા મૂકીને ફરવા જતો હતો તો તેમણે રોકી લીધો. સૂરજ, તને લાગે છે કે બધું ઠીક થઈ જશે? તેમના અવાજમાં એવો ડર હતો જે મેં પહેલાં ક્યારેય જોયો ન હતો. તે એક પિતાનો ડર હતો. મેં જિંદગીમાં ઘણા લોકોને પડ્યા, પણ આજે પોતાની ઓલાદ માટે ડર લાગી રહ્યો છે. જો વિક્રમને કંઈ થઈ ગયું તો હું જીવી નહીં શકું. તેમની આંખોમાંથી ભીનાશ તરી રહી હતી. આ એક ક્ષણ હતી જ્યારે મારું મન થયું કે હું તેમને બધું કહી દઉં, તેમને દિલાસો આપું કે હું છું ને હું બધું સંભાળી લઈશ. પણ પછી મને પપ્પાનો ચહેરો યાદ આવી ગયો. એ ધક્કા યાદ આવી ગયા જે મને એ ઘરમાંથી કાઢતી વખતે મારવામાં આવ્યા હતા. ભગવાન બધું સારું કરશે કાકાજી. તમે બસ તમારી દાનત સાફ રાખો. મદદ ભગવાનના ભરોસેથી જ આવે છે. આ કહીને હું રૂમમાંથી નીકળી ગયો. હું જાણતો હતો કે પરમ દિવસનો દિવસ ખૂબ ભારે હોવાનો છે. કાકા કોર્ટ જશે આશા લઈને, અને ત્યાં તેમનો સામનો પોતાની જિંદગીના સૌથી મોટા ઝટકા સાથે થશે. સ્ટેજ તૈયાર હતું. પાત્રો પોતપોતાની જગ્યા પર ઊભા હતા. બસ પડદો ઉઠવાની વાર હતી. રાતનો પાછલો પહોર હતો અને હવેલી પર એક અજીબ વેરાનગી છવાયેલી હતી. શાંતિ એટલી ગાઢ હતી કે દૂર કોઈ કૂતરાના ભસવાનો અવાજ પણ કાળજું કંપાવી દેતો હતો. હું મારા ક્વાર્ટરમાં બેઠો બીજા દિવસની તૈયારી કરી રહ્યો હતો. મારી ચારપાઈ પર બે પોશાક પડ્યા હતા. એક તે ડ્રેસ જે હવેલીના ડ્રાઈવરની ઓળખ હતી, અને બીજો તે કાળો સૂટ જે શહેરના સૌથી મોટા વકીલની ઇજ્જત હતો. દરવાજા પર ટકોરા પડ્યા. મેં તરત વકીલના કપડાં છુપાવી દીધા. બધી ચોપડીઓ ખાટલા નીચે કરી દીધી અને ચાદરને સારી રીતે નીચે સુધી ફેલાવી લીધી. પછી દરવાજો ખોલ્યો. સામે કાકા ઊભા હતા. તેમના ચહેરા પર હવાઈઓ ઉડી રહી હતી અને હાથમાં ફાઇલ ધ્રુજી રહી હતી. સૂરજ બેટા, તું હજુ પણ જાગી રહ્યો છે? તેમના અવાજમાં એ રોફ ન હતો જે ક્યારેક થયો કરતો હતો. જી કાકાજી, બસ સુવા જ જઈ રહ્યો હતો. સવારે જલ્દી નીકળવાનું છે ને? હા, એટલે જ આવ્યો છું કે તને યાદ અપાવી શકું કે સવારે ભૂલની કોઈ ગુંજાઈશ નથી. જો આપણે લોકો 1 મિનિટ પણ મોડા થયા તો વકીલ સાહેબ મીટિંગ કેન્સલ કરી દેશે. મેં સાંભળ્યું છે કે તેઓ વખતના ખૂબ જ પાબંદ છે. કાકાએ પરેશાનીથી કપાળ પર હાથ ફેરવ્યો. તમે ચિંતા ન કરો, હું એલાર્મ લગાવીને સૂઈશ. ગાડી બિલકુલ તૈયાર છે. ટાંકી પણ ફૂલ છે. મેં તેમને ધરપત આપી. કાકા ત્યાં જ ચોખટ પર બેસી ગયા. તેઓ કદાચ અંદરથી એટલા ડરેલા હતા કે તેમને એકલાપણું કોરી ખાતું હતું. સૂરજ, તને ખબર છે આજે મને ઊંઘ નથી આવી રહી. મારો વિક્રમ ત્યાં જેલની ઠંડી જમીન પર સૂતો હશે. તે તો મખમલના ગાદલા વગર સૂતો પણ ન હતો. ખબર નહીં તેણે કંઈ ખાધું હશે કે નહીં. કાકાની આંખોમાં આંસુ તરવા લાગ્યા. હું તેમની પાસે જ બેસી ગયો. દિલમાં અજીબ તોફાન હતું. આ એ જ માણસ હતો જેણે મને મારા જ બાપના ઘરમાંથી કાઢીને આ નોકરના ક્વાર્ટરમાં ફેંકી દીધો હતો. ત્યારે તેને મારી ઊંઘ કે મારી ભૂખનો વિચાર નહોતો આવ્યો, પણ આજે કુદરતે હિસાબ બરાબર કરી દીધો હતો. કાકા, ભગવાન બધું સારું કરશે. આ સમય પણ વીતી જશે. મેં એ જ ગોખેલી વાત કહી દીધી. કાશ આ સમય ક્યારેક આવત જ નહીં. કાશ હું ગામના ઠાકોર સાથે દુશ્મની વહોરી ન લેત. હવે મને મારી દોલત, મારી જમીન બધું નકામું લાગી રહ્યું છે. જો મારો દીકરો જ ન બચ્યો તો પછી આ બધું ક્યાં કામનું છે? કાકાએ ઊંડો નિશાસો નાખ્યો અને ઊભા થઈ ગયા. ખેર, તું સૂઈ જા, સવારે મુસાફરી લાંબી છે. આ કહીને તેઓ અંધારામાં ગાયબ થઈ ગયા. મેં દરવાજો બંધ કર્યો અને એક ઊંડો શ્વાસ લીધો. કાકાની તડપ જોઈને મને ખુશી ન થઈ, પણ શાંતિ જરૂર મળી કે કર્મોનું ફળ અટલ છે. સવારે સૂરજ નીકળતા પહેલાં જ અમે શહેર માટે રવાના થઈ ગયા. ધુમ્મસ ખૂબ ગાઢ હતું અને નજર વધારે દૂર સુધી જઈ નહોતી રહી. ગાડી ચલાવતા હું વારંવાર કાચમાં કાકાને જોઈ રહ્યો હતો. તેઓ પાછલી સીટ પર બેઠા બહાર જોઈ રહ્યા હતા અને વારંવાર ઘડિયાળ પર પણ નજર નાખી રહ્યા હતા. સૂરજ, ગાડી ઝડપથી ચલાવ. આપણે ગમે તે ભોગે 9 વાગે કોર્ટ પહોંચવાનું છે. કાકાએ બેચેનીથી કહ્યું. કાકાજી, ધુમ્મસ ખૂબ વધારે છે. જો ગાડી ઝડપથી ચલાવી તો ભગવાન ન કરે કોઈ અકસ્માત પણ થઈ શકે છે. આપણે સમયસર પહોંચી જઈશું. તમે પરેશાન ન થાઓ, મેં નરમાશથી સમજાવ્યા. અરે પરેશાન કેમ ન થાવું? તને ખબર છે ને આ છેલ્લી આશા છે.
જો પેલા વકીલ અર્જુનસિંહે કેસ લેવાની ના પાડી દીધી તો પછી વિક્રમને કોઈ પણ નહીં બચાવી શકે. વકીલના આસિસ્ટન્ટે સ્પષ્ટ કહ્યું હતું કે સાહેબ મૂડી માણસ છે, જો ફાઇલ પસંદ આવી તો વાત કરશે, નહીંતર મળશે પણ નહીં. કાકાનો અંદાજ ધ્રુજી રહ્યો હતો. મેં મનોમન ખુદ સાથે મલકાઈ લીધું. તેઓ જાણતા ન હતા કે એડવોકેટ અર્જુનનો મૂળ આજે પણ માત્ર એક જ વસ્તુ પર ટકેલો છે, અને તે છે ઇન્સાફ. શહેરમાં દાખલ થતાં જ ચહલપહલ વધી ગઈ હતી. ગાડીઓનો શોર અને જિંદગીની ભાગદોડ શરૂ થઈ ચૂકી હતી. મેં ગાડી કોર્ટ તરફ વાળી. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. આજનો દિવસ મારી જિંદગીનો સૌથી ખાસ દિવસ હતો. આજે હું ડ્રાઈવર સૂરજમાંથી એડવોકેટ અર્જુન બનવા જઈ રહ્યો હતો. મેં ગાડી કોર્ટના મેઇન ગેટથી થોડે દૂર રોકી. કાકાજી, ગાડી પાર્કિંગમાં લગાવવામાં ટાઈમ લાગશે, તમે અહીં જ ઉતરી જાઓ જેથી તમને મોડું ન થાય. હું ગાડી લગાવીને આવું છું. મેં સ્પષ્ટતા કરી. હા, ઠીક રહેશે, તું સાચું કહે છે. કાકા તરત ગાડીમાંથી ઉતર્યા. તેમણે પોતાનો કોટ ઠીક કર્યો અને પછી ફાઇલ સાથે સરસી ચાંપી લીધી. હું આસિસ્ટન્ટ પાસે જઈ રહ્યો છું, તું ગાડી લગાવીને ત્યાં જ આવી જજે, તેમણે કહ્યું અને ઝડપથી પગલે ભીડમાં ખોવાઈ ગયા. મેં શાંતિનો શ્વાસ લીધો. પહેલું સ્ટેજ પૂરું થઈ ગયું હતું. મેં ગાડીને સામાન્ય પાર્કિંગને બદલે વકીલો માટે રિઝર્વ કરેલી પાર્કિંગ તરફ વાળી. ગેટ પર ઊભેલા ગાર્ડે ગાડી ઓળખી લીધી અને તરત બેરિયર હટાવીને સેલ્યુટ કરી. મેં ગાડી અંદર પાર્ક કરી અને મારી ચેમ્બરના પાછલા દરવાજા તરફ વધ્યો. આ રસ્તો માત્ર મારા પર્સનલ સ્ટાફ જ ઉપયોગ કરતા હતા. હું ઝડપથી સીડીઓ ચડીને મારી ઓફિસમાં દાખલ થયો. મારો અસિસ્ટન્ટ રોહિત ત્યાં હાજર હતો અને આતુરતાથી મારી રાહ જોઈ રહ્યો હતો. સર, તમે આવી ગયા. હરદેવસિંહ પહોંચી ચૂક્યા છે. તેઓ બહાર વેઇટિંગ રૂમમાં બેઠા છે. રોહિતે મને જાણકારી આપી. ગુડ, તેમને ત્યાં જ બેસવા દે. તેમને અહેસાસ થવો જોઈએ કે તેઓ કોઈને મળવા આવ્યા છે, મેં કહ્યું અને મારા પ્રાઇવેટ રૂમમાં ચાલ્યો ગયો. ત્યાં મેં ડ્રાઈવરવાળો ડ્રેસ ઉતારી દીધો. કાચની સામે ઊભા રહીને મેં મારી સફેદ શર્ટ પહેરી અને કાળી ટાઈ લગાવી અને પછી એક કોટ પહેર્યો જે મારા પાવરને સ્પષ્ટ બતાવી રહ્યો હતો. વાળને મેં ઠીક કર્યા અને કાંડા પર ઘડિયાળ બાંધી. કાચમાં હવે સૂરજ ડ્રાઈવર નહીં પણ એડવોકેટ અર્જુન ઊભો હતો. મારી આંખોમાં એ જ ચમક હતી જે ક્યારેક મારા બાપની આંખોમાં થયો કરતી હતી. મેં રોહિતને ઇન્ટરકોમ પર કોલ કર્યો. શું સ્ટેટસ છે સર? તેઓ ખૂબ વધારે ગભરાયેલા છે, વારંવાર પાણી પી રહ્યા છે. મેં તેમને જણાવી દીધું છે કે સાહેબ અત્યારે એક ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મિટિંગમાં છે, બસ ફ્રી થવાના જ છે. રોહિતે હસતા હસતા જણાવ્યું, ઠીક છે, તેમને હજુ 15 મિનિટ સુધી રાહ જોવડાવ. હું ઈચ્છું છું કે તેમનો બધો ગર્વ માટીમાં મળી જાય, જેથી જ્યારે તેઓ મારી સામે આવે તો માત્ર એક ફરિયાદ કરવાવાળા હોય. મેં સૂચના આપી અને ખુરશી પર બેસીને વિક્રમના કેસની ફાઇલ ફરી જોવા લાગ્યો. કેસ નબળો હતો પણ અશક્ય નહીં. પોલીસની તપાસમાં ઘણા બધા છીંડા હતા. ઠાકુર સાહેબે ઇમોશનલ થઈને રિપોર્ટ દર્જ કરાવી દીધી હતી, પણ નક્કર પુરાવાની કમી હતી. જો સાચી રીતે પેરવી કરવામાં આવે તો વિક્રમ મુક્ત થઈ શકતો હતો, પણ મારો મકસદ માત્ર વિક્રમને બચાવવાનો ન હતો, પણ કાકાને તેમની ભૂલનો અહેસાસ પણ અપાવવાનો હતો. બીજી તરફ વેઇટિંગ રૂમમાં કાકાની હાલત ખૂબ જ નાજુક થઈ રહી હતી. આ રૂમ કોઈ 5 સ્ટાર હોલની લોબી જેવો હતો. નરમ સોફા, ઠંડી હવા અને દિવાલો પર લાગેલી મોટી મોટી પેઇન્ટિંગ્સ. કાકાએ પોતાની જિંદગીમાં ક્યારે આવો વકીલનો ઓફિસ જોયો ન હતો. ત્યાં આવવાવાળા બીજા ક્લાયન્ટ્સ પણ ખૂબ મોટા લોકો લાગી રહ્યા હતા. કોઈ બિઝનેસમેન હતો તો કોઈ રાજનેતા. કાકા ખુદને એ બધાની વચ્ચે જ નાના અનુભવી રહ્યા હતા. રોહિત તેમની પાસે આવ્યો અને એક બીજી ફાઇલ તેમની સામે ટેબલ પર મૂકી દીધી. હરદેવજી, વકીલ સાહેબ હજુ ફ્રી નથી થયા. તેમની પાસે એક મોટા મંત્રીનો ફોન આવ્યો છે, તમારે થોડી વધુ રાહ જોવી પડશે. રોહિતે મોટા એટીટ્યુડમાં કહ્યું. કાકા બોલ્યા, કોઈ વાંધો નહીં બેટા, હું રાહ જોઈ લઈશ. બસ મીટિંગ થઈ જાય તો મોટી મહેરબાની થશે. આ એ જ માણસ હતો જે ગામમાં કોઈને પણ પોતાની હવેલી પર 5 મિનિટ રાહ નહોતો જોવડાવતો. આજે અહીં કલાકોથી બેઠો હતો. 15 મિનિટ પછી મેં રોહિતને ઈશારો કર્યો. રોહિતે વેઇટિંગ રૂમમાં જઈને એલાન કર્યું, હરદેવસિંહજી, વકીલ સાહેબ વાત કરવા માટે ફ્રી થઈ ગયા છે, આવો મારી સાથે. કાકા કાકા તરત ઊભા થઈ ગયા. તેમણે ધ્રુજતા હાથે પોતાના કપડાં ઠીક કર્યા, ભગવાનનું નામ લીધું અને રોહિતની પાછળ ચાલી નીકળ્યા. તેઓ એક લાંબી ગેલેરીમાંથી પસાર થઈ રહ્યા હતા, જેની બંને તરફ મારા એવોર્ડ અને શીલ્ડ લાગેલી હતી. કાકાની નજરો તે કામયાબીઓને જોઈને વધુ ફેલાઈ રહી હતી. મારી ઓફિસના મોટા દરવાજાની બહાર 2 ગાર્ડ ઊભા હતા. તેમણે રોહિતને જોઈને દરવાજો ખોલી દીધો. અંદર રોહિતે રસ્તો આપ્યો. કાકાએ ઊંડો શ્વાસ લીધો અને અંદર દાખલ થયા. ઓરડો ખૂબ મોટો હતો. સામે એક મોટી ટેબલ રાખી હતી, જેની પાછળ એક શખ્સ ખુરશીની પીઠ તરફ મોં ફેરવીને બેઠો ફાઇલ વાંચી રહ્યો હતો. રૂમમાં પિન ડ્રોપ સાયલન્સ હતું. નમસ્તે સાહેબ, કાકાએ ખૂબ જ ધ્રુજતા અવાજે કહ્યું. મેં એક પળ સુધી કશું જ ન બોલ્યો. પછી ધીમેથી ફાઇલ બંધ કરી, ખુરશી ફેરવી અને કાકાની તરફ જોયું.
મેં તે સમયે કાળા ચશ્મા પહેરેલા હતા એટલે તેઓ તરત મારી આંખોને ન જોઈ શક્યા. નમસ્તે હરદેવજી, મેં મારા ભારે અને રૂઆબદાર અવાજમાં જવાબ આપ્યો. બેસો. કાકા બેસી તો ગયા, પણ તેમની નજરો હવે મારા પર જ ચોંટેલી હતી. કદાચ મારો અવાજ તેમને જાણીતો લાગ્યો હતો કે કદાચ મારા ચહેરાના નયન નખ તેમને કંઈક યાદ અપાવી રહ્યા હતા, પણ અત્યારે તેમનું મગજ એ તરફ નહોતું જઈ શકતું કે શહેરનો આ પ્રખ્યાત વકીલ તેમનો પોતાનો જ ડ્રાઈવર હોઈ શકે છે. હું તમારા દીકરાનો કેસ વાંચી ચૂક્યો છું. આ કહેતા મેં વાત શરૂ કરી. હાલત ખૂબ ખરાબ છે. ભૈરવ ઠાકુરે ઝાડ ખૂબ મજબૂત બિછાવી છે. કલમો પણ ગંભીર લાગી છે. ઉંમરકેદ અથવા ફાંસી થવાના ચાન્સ ખૂબ વધારે છે. કાકાનો રંગ ઉડી ગયો. તેઓ હાથ જોડીને બોલ્યા, વકીલ સાહેબ, ભગવાન ખાતર મારા દીકરાને બચાવી લો. મારી પાસે જેટલો પૈસો છે બધું જ લઈ લો. તમે જે કહેશો હું તે કરીશ. બસ મારા વિક્રમને બચાવી લો. તે નિર્દોષ છે. તેનાથી ભૂલ થઈ છે, પણ તે કોઈ હત્યારો નથી. મેં શાંતિથી તેમને જોયા. તમારી પાસે પૈસો તો ઘણો છે હરદેવસિંહ, હું જાણું છું. પેલો પણ જે તમે તમારા ભાઈના દીકરા પાસેથી છીનવ્યો હતો તે પણ તો તમારી પાસે જ છે ને. આ સાંભળીને કાકાને જાણે કરંટ લાગ્યો. તેઓ પોતાની જગ્યા પર પથ્થર થઈ ગયા. તેમની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. તમને કેવી રીતે ખબર? તેમનો અવાજ ગળામાં જ અટકી ગયો. વકીલ છું હરદેવ સાહેબ. ક્લાયન્ટની રગે રગથી વાકેફ હોવું મારું કામ છે, મેં સ્મિત કરતાં કહ્યું અને ધીરેથી મારા કાળા ચશ્મા ઉતારીને મેજ પર મૂકી દીધા. હવે મારી આંખો તેમની આંખોમાં તાકી રહી હતી. એ જ આંખો જે કાલે રાત્રે તેમણે ગાડીના રિવ્યૂ મિરરમાં જોઈ હતી. એ જ આંખો જે વર્ષોથી તેમના જુલ્મને ખામોશીથી સહી રહી હતી. ધ્યાનથી જુઓ હરદેવ સાહેબ, શું તમે મને ઓળખતા નથી? હું ખુરશી પરથી ટેકો હટાવીને થોડો આગળ ઝૂકતા બોલ્યો. કાકાની આંખોમાં ઓળખાણની એક ચમક ઝબકી તો તરત ડર અને અવિશ્વાસમાં બદલાઈ ગઈ. તેમનું મોઢું ખુલ્લું રહી ગયું. તેઓ કંઈક બોલવા માંગતા હતા, પણ શબ્દો સાથ છોડી ગયા. રૂમની હવામાં એક ભારે ખામોશી છવાઈ ગઈ હતી, જે તોફાનના આવવાનો સંકેત આપી રહી હતી. મારા સ્ટાફે તેમને તરત પાણી આપ્યું, પણ કાકાના ગળેથી પાણી નીચે નહોતું ઉતરી રહ્યું. રૂમમાં હવે ગાઢ શાંતિ પ્રસરેલી હતી. માત્ર દિવાલ પર લાગેલી ઘડિયાળની ટીક ટીક સંભળાઈ રહી હતી. તમે મારી વાત સાંભળીને, આ કેસ ખૂબ જ મુશ્કેલ છે. કાકાનો અવાજ અચાનક ભરાઈ આવ્યો. તેઓ નજર ઉઠાવીને મારી તરફ જોવાની હિંમત નહોતા કરી શકતા. મને માફ કરી દેજે બેટા, મેં તારી સાથે ખૂબ ખરાબ કર્યું. મેં તારો હક મારી લીધો. આજે ભગવાને મને એ જ મુકામ પર લાવીને ઊભો કરી દીધો છે જ્યાં મેં તને ઊભો કર્યો હતો. મારો દીકરો નિર્દોષ છે, તેને બચાવી લે. હું ઉઠ્યો અને કાકાની પાસે જઈને ઊભો રહી ગયો. હું જાણું છું કે વિક્રમ નિર્દોષ છે, અને હું એ પણ જાણું છું કે તમે મારી સાથે શું શું કર્યું હતું, પણ હું એ નથી જે તમે છો. હું એક વકીલ છું અને મારી ફરજ છે કે હું નિર્દોષની મદદ કરું. મેં કાકાના હાથમાંથી ફાઇલ લઈને ખુરશી પર પાછો બેસી ગયો અને તેમને વચન આપ્યું કે હું તમારો આ કેસ જરૂર લડીશ. તેમણે અવિશ્વાસથી મારી તરફ જોયું. તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા અને તેઓ મારા પગમાં પડવા લાગ્યા. ના કાકા, મેં તરત તેમને પકડી લીધા. તમે મારા પિતાની જગ્યાએ છો. ભગવાન ખાતર મને શર્મિંદા ન કરો, પણ આના માટે એક શરત હશે. તેઓ ગભરાઈને મારી તરફ જોવા લાગ્યા. તમે બધાની સામે એ સ્વીકાર કરશો કે તમે મારા પપ્પાની મિલકત પર કબજો કરી લીધો હતો. હું એમ નથી કહેતો કે તમે તે મિલકત મને પાછી આપો, કારણ કે મને હવે તેની જરૂર પણ નથી. આજે હું પોતે એટલો કાબેલ છું કે તે મિલકતથી પણ બમણી દોલત મારી પાસે છે. પણ હું એ ઈચ્છું છું કે તમે દુનિયાની સામે આ સત્ય સ્વીકારો, જેથી કોઈ માણસ આ બધું જોઈને કોઈ અનાથના અધિકાર પર કબજો કરવાની હિંમત ન કરે. શું ખબર તે અનાથની અંદર એટલી તાકાત આવી જાય કે એક સમય એવો આવે જ્યારે આપણે તેની સામે જ ઝૂકવું પડે. કાકાએ આ સાંભળતા જ આશ્ચર્યથી મને જોયું. બસ આટલી જ શરત છે? તું મારાથી બધું જ કેમ નથી માંગી લેતો બેટા? હું તો બધું આપવા તૈયાર છું. મેં શાંત પણ ફેસલો સંભળાવતા અંદાજમાં કહ્યું. મને હવે તમારી દોલત નથી જોઈતી. મને માત્ર મારું ખોવાયેલું સન્માન અને ઇજ્જત જોઈએ છે. મને તે સત્ય જોઈએ છે જેને તમે જૂઠના પડદામાં છુપાવી દીધું હતું. કાકાએ મારી શરત મંજૂર કરી દીધી અને રડતા રડતા મારા માથા પર હાથ મૂકી દીધો. તું જીતી ગયો સૂરજ અને હું હારી ગયો. આજે મને અહેસાસ થયો કે મોટો માણસ પૈસાથી નહીં, પોતાના જમીરથી બને છે. પણ મને હજુ સુધી સમજમાં નથી આવ્યું કે તું મારી જ આંખોની સામે રહેતા આટલો મોટો વકીલ ક્યારે બની ગયો, અને મને ખબર જ ન પડી. આખરે આ બધું કેવી રીતે થયું? કાકાનું આશ્ચર્ય જોઈને મને હસવું તો આવ્યું, પણ પછી મેં તેમને શરૂઆતથી બધું જણાવ્યું. મેં જણાવ્યું કે કઈ રીતે શહેરમાં ટ્યુશન ભણાવીને મેં પૈસા ભેગા કર્યા, સ્કોલરશિપની એક્ઝામ્સ કાઢી અને પછી સ્કોલરશિપના દમ પર એડમિશન લીધું, પ્રાઇવેટ એક્ઝામ પણ આપી. તેમને હું જૂઠ બોલતો રહ્યો કે હું શહેરમાં નોકરી કરી રહ્યો છું, જ્યારે હકીકતમાં હું મારા ભણતરની સાથે સાથે કોર્ટમાં પ્રેક્ટિસ પણ કરી રહ્યો હતો. ત્યાં જ મારી કાબિલિયતને કેટલાક સારા વકીલોએ ઓળખી અને તેમને
મને પોતાના જુનિયર તરીકે કામ કરવાની તક આપી. સાલ દર સાલ મારો અનુભવ વધતો ગયો, પણ મેં જોયું કે ઘણા વકીલ માત્ર પૈસાવાળાઓને જ સાથ આપતા હતા અને તેમને જ ઇન્સાફ અપાવતા હતા. આ કારણે જ મેં એ બધાથી અલગ રસ્તો પસંદ કર્યો, સચ્ચાઈનો. મેં ઘણા ગરીબ ખેડૂત અને મજૂર લોકોના કેસ મફતમાં લડ્યા જે પૈસાવાળાઓની વિરુદ્ધ હતા. શરૂઆતમાં મને ઘણી મુશ્કેલીઓ આવી, અહીં સુધી કે મને જીવથી મારી નાખવાની ધમકીઓ પણ મળી. પણ જ્યારે એક એક કરીને હું બધાના કેસ જીતતો ગયો તો મારી સાથે જનતાની તાકાત જોડાતી ગઈ. હું એક નીડર અને સાહસી વકીલ તરીકે પ્રખ્યાત થઈ ગયો. દરેક કોઈ મને જાણવા લાગ્યું અને લોકોને સમજમાં આવી ગયું કે હું ઇન્સાફનો રખેવાળ છું. ત્યારબાદ તો મારી પાસે એકથી એક મોટા ક્લાયન્ટ આવવા લાગ્યા અને મારી ઓળખ મોટા લોકોની વચ્ચે થવા લાગી. આજે એવો કોઈ મોટો બિઝનેસમેન કે મંત્રી નથી જે મારા નામ અર્જુનસિંહને નથી જાણતો. આ સફર કોઈ એકાદ વર્ષની નથી કાકાજી, આ સફર ઘણા વર્ષોની છે જેને મેં એકલાએ જ પૂરી કરી છે. તે પણ તમારા બધાથી છુપાવીને. આ મારા માટે ખૂબ મુશ્કેલ રહ્યું, પણ તેમ છતાં મેં ક્યારેય હાર ન માની અને જેનો પણ હાથ પકડ્યો તેને પણ ક્યારેય હારવા ન દીધો. હું આ વાત કરી જ રહ્યો હતો કે ત્યારે જ મારા આસિસ્ટન્ટને જણાવ્યું કે શહેરના સૌથી મોટા બિઝનેસમેન બલવંતરાય મને મળવા માટે વેટ કરી રહ્યા છે. મેં તેને તરત કહ્યું કે તેમને અંદર મોકલો. તેઓ જેવા જ પોતાના ગાર્ડ સાથે અંદર આવ્યા તેમણે તરત જ મને ગળે લગાવી લીધો. આ ખુશી એટલા માટે હતી કારણ કે મેં તેમનો એક ખૂબ મુશ્કેલ કેસ જીત્યો હતો અને આના માટે જ આજે તેઓ મને થેન્ક યુ કહેવા આવ્યા હતા. આ બધું જોઈને કાકાની આંખો ફાટી રહી ગઈ. તેમને હજુ પણ ભરોસો નહોતો થઈ રહ્યો કે તેમના ઘરમાં જે છોકરો એક મામૂલી નોકર તરીકે કામ કરી રહ્યો હતો, હકીકતમાં તેની ઓળખ તેમની વિચાર કરતાં પણ ક્યાંય વધારે મોટી છે. થોડી વારમાં બળવંતરાય મને મળ્યા, પછી ચાલ્યા ગયા અને કાકા ત્યાં જ ધડામ દઈને ખુરશી પર બેસી ગયા. તેમના બંને હાથ જોડાઈ ચૂક્યા હતા અને તેઓ વારંવાર ભરેલા ગળે મારાથી માફી માગી રહ્યા હતા. મેં કાકાજીને કહ્યું કે તમે આ બધું ન કરો, તમે ઘરે જાઓ, આગળ હવે બધું હું સંભાળી લઈશ. આવનારા 2 અઠવાડિયા ખૂબ જ ધમાલથી ભરેલા હતા. મેં વિક્રમનો કેસ લડ્યો. અદાલતમાં મારી દલીલોએ ઠાકુરના જૂઠા સાક્ષીઓના લીરે ઉડાવી દીધા. મેં સાબિત કર્યું કે વિક્રમે જે કર્યું તે માત્ર સેલ્ફ ડિફેન્સમાં જ હતું અને તે બધું કોઈ પ્લાનિંગ હેઠળ ન હતું. મારી કાનૂની દલીલ એટલી જોરદાર હતી કે જજ સાહેબને વિક્રમની જામીન મંજૂર કરવી પડી અને કેસ ખતમ થવાના આરે આવી ગયો. જે દિવસે વિક્રમ રિહા થઈને ગામ પાછો આવ્યો, આખા ગામમાં જશ્નનો માહોલ હતો, પણ અસલી ડ્રામા હજુ બાકી હતો. કાકાએ તે જ સાંજે પંચાયત બોલાવી. ઠાકુર પણ ત્યાં હાજર હતા, જે કેસ હારવાને કારણે ગુસ્સાથી ભરેલા બેઠા હતા. આખું ગામ જમા હતું. કાકા બધાની સામે ઊભા થયા. તેમણે માથું ઝુકાવી લીધું હતું. વિક્રમ પણ તેમની સાથે ઊભો હતો, જેને હવે પોતાની ભૂલોનો અહેસાસ થઈ ચૂક્યો હતો. મારા ભાઈઓ, કાકાનો અવાજ ધ્રુજી રહ્યો હતો, હું આજે તમારા બધાની સામે એક વાત કબૂલ કરવા માંગુ છું. ભીડમાં સોપો પડી ગયો. બધા હેરાન હતા કે હરદેવસિંહ શું કહેવાના છે. તમે બધા જાણો છો કે મારા ભાઈના મર્યા પછી મેં કહ્યું હતું કે તેઓ દેવામાં ડૂબેલા હતા અને મેં જ તેમનું દેવું ઉતાર્યું છે. કાકાએ ઊંડો શ્વાસ લીધો અને પછી તેજ અવાજે બોલ્યા, એ બધું જૂઠું હતું, બિલકુલ જૂઠ. મારા ભાઈ પર એક પૈસાનું પણ દેવું ન હતું. મેં લાલચમાં આવીને મારા અનાથ ભત્રીજા સૂરજનું બધું જ છીનવી લીધું હતું. મેં તેને નોકર બનાવીને અપમાનિત કર્યો. આ મારી જિંદગીનો સૌથી મોટો ગુનો હતો. ભીડમાં ગણગણાટ શરૂ થઈ ગયો. લોકો આશ્ચર્યથી એકબીજાને જોવા લાગ્યા. ઠાકુરના ચહેરા પર વાંકી મુસ્કાન આવી ગઈ. કાકાએ મારી તરફ ઈશારો કર્યો. આ સૂરજ, જેને તમે બધા મારો ડ્રાઈવર સમજતા રહ્યા, આ હકીકતમાં શહેરનો સૌથી મોટો વકીલ અર્જુનસિંહ છે. આજે જો મારો દીકરો જીવતો અને સાજો નરવો મારી સાથે અહીં ઊભો છે તો આ માત્ર સૂરજને કારણે છે. આણે મારું ખરાબ ઈચ્છવાની જગ્યાએ મારા દીકરાની જિંદગી બચાવી. તેમણે આગળ કહ્યું, હું આજે બધાની સામે માનું છું કે મેં આનો અધિકાર ખાઈ લીધો હતો, પણ હવે હું તેને પાછો આપી રહ્યો છું. આ હવેલી, આ જમીન, આ બધું જ સૂરજની અમાનત છે. હું આજે જ આ બધું આના નામે કરું છું. કાકાએ તે કાગળો મારી તરફ વધારી દીધા. વિક્રમે પણ આગળ વધીને મને ગળે લગાવી લીધો. મને માફ કરી દે સૂરજ ભૈયા, હું ખૂબ જ નિષ્કષ્ટ કક્ષાનો માણસ છું. આ કહેતા વિક્રમ રડવા લાગ્યો. મેં ભીડ તરફ જોયું. બધાની આંખોમાં મારા માટે હવે એક અલગ જ ભાવ હતો. મેં તે કાગળો લીધા અને બધાની સામે ફાડી નાખ્યા. કાગળના ટુકડા હવામાં વિખરાઈ ગયા. બધા દંગ રહી ગયા. કાકા આશ્ચર્યથી મારું મોઢું જોવા લાગ્યા. આ શું કરી રહ્યો છે બેટા? કાકા બરાડ્યા. મેં તેમને કહ્યું, હું ક્યારેય એ હવેલી પાછી લેવા નહોતો માંગતો. મેં તમને કહ્યું હતું ને કે મારી પાસે હવે બધું જ છે. તમે મારા કાકા છો, મારા પિતાની જગ્યાએ છો. હું માત્ર તમને એ બતાવવા માંગતો હતો કે અનાથને ક્યારેય પણ કમજોર ન સમજો, કારણ કે ક્યારેક ભગવાન તે માણસને એટલો મજબૂત બનાવી દે છે કે તે એ કાબેલ થઈ જાય છે
કે જે કાલ સુધી તમારી સામે નોકર હતો તે પોતાના અધિકાર માટે લડીને ખૂબ ઉપર સુધી પહોંચી જાય. મારો અવાજ ગૂંજી રહ્યો હતો, આ મિલકત તમે જ રાખો. મારા માટે ભગવાને જે રસ્તો બતાવ્યો છે તે આ બધાથી મોટો છે. મારો મકસદ તમને બેઘર કરવાનો ન હતો, પણ તમારા જમીરને જગાડવાનો હતો. મને ખુશી છે કે આજે મારા કાકા પાછા આવી ગયા છે. એ કાકા જે બાળપણમાં મને ખોળામાં ઉચકતા હતા. આ કહીને હું દોડીને તેમને ગળે લાગી ગયો અને બાળકની જેમ રડવા લાગ્યો. તું ખૂબ મોટો છે સૂરજ, તે મને જીતાડી દીધો. કાકા પણ રડી પડ્યા. મેં કહ્યું, મને બસ એ જ જોઈએ છે કે ફરી ક્યારેય કોઈ અનાથને આ રીતે નોકર બનાવવા પર મજબૂર ન કરવામાં આવે, કારણ કે અસલી તાકાત ઘમંડમાં નહીં પણ માણસના સારા ચારિત્ર્યમાં હોય છે. મેં વિક્રમના ખભા પર થપકી આપી અને મારી ગાડી તરફ વધી ગયો. આજે હું ડ્રાઇવિંગ સીટ પર નહીં પણ પાછલી સીટ પર બેસવાનો હતો અને ડ્રાઇવિંગ સીટ પર મારો ડ્રાઈવર મોજૂદ હતો. મેં પાછળ ફરીને હવેલીને જોઈ. એ હવેલી હવે મારી ન હતી, પણ મેં ત્યાંના દરેક દિલને જીતી લીધા હતા અને આજ મારી અસલી જીત હતી. તો મિત્રો, જો તમને આ કહાની પસંદ આવી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયોને લાઇક કરો, હાઇપ આપો અને વધારેમાં વધારે શેર કરો. ચેનલ પર નવા હોવ તો સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન બેલ દબાવો, જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આ કહાની કેવળ શિક્ષણ અને મનોરંજનના હેતુથી બનાવવામાં આવી છે, જે પૂરી રીતે કાલ્પનિક છે. આમાં વર્ણિત પાત્રો, ઘટનાઓ અને સ્થાન વાસ્તવિક જીવન સાથે કોઈ પણ સંબંધ નથી રાખતા. કોઈ પણ વ્યક્તિ, સમાજ કે વર્ગની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઉદ્દેશ્ય નથી. આભાર.